જય સચિદાનંદ. જય સચિદાનંદ. પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. ફૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેફે. મળેલા માનથી છાતી ફૂલીને ફાળકો થઈ જા. જશો તુર તેજ છેતરાઈ, ફૂલણશી ખોટ ખાશે ત્યાં. મળે ખૂબ માનને જે પછી અપમાન પણ આવે. જે ચાખ્યા પૂદગલી સુખો, રિએક્શન ઉલટીઓ કાવે. ઊંચે બેસે છે તેને સદાએ બીક પડવાની. રહે જે માને તન્મયકાર, ભીતરમાં ભીતિ અપમાની. બચાવે અજ્ઞાની અપમાન, લિહટ ન ફટ ન ઠોર થશે. બચાવ્યું જ્ઞાનથી અપમાન, તે ભગવદ રૂપ કીરવશે. સ્વમાની સદગુણી કહેવાય, અભિમાની છે દુર્ગુણી. ન ભાંગે કોઈનું સમાન, વહેવારે છે સંસ્કૃતિ. જગતના માન બંધાણી, અવસ્થા માત્ર અશાશ્વત. ન જીવે માનથી કાયા, સ્વરૂપ છે આપણું શાશ્વત. તમે આપો મને અપમાન, છતાં હું આપું આશીર્વાદ. ફક્ત જ્ઞાની પિતા ઘૂંટતે, આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. જય સચિદાનંદ. પદની આગળની કડીઓને સમજતા માન કેવી રીતે આપણને ફૂલાવી દે છે, એટલે એને દાદાએ શ્રીમદ રાજચંદ્રજીએ ઉન્મત્ત થતા કીધું કે માણસો ઉન્મત્ત થાય એટલે અને જો અપમાન મળેલું હોય ને તો કઈ છાતીના પાટિયા બેસી ગયેલા હોય. એટલે આપણે કહીએ એમને, શું થયું? અરે જવા દો ને, આવું રીતે મારું અપમાન કર્યું. એટલે આ કેવી રીતે લોકો તમને માન આપીને છેતરી શકે છે
એની સમજણ અહીંયા આપી કે જ્યાં કોઈ આપણને વધારે પડતું માન આપે છે ને, જે આપણને ખબર પડે કે આ એક્સ્ટ્રા છે બધું, તો ત્યાં આપણે ચેતી જવું જોઈએ, જાગ્રત રહેવું જોઈએ. વ્યવહારથી તો જાગ્રત રહેવું જ પડે. ખૂબ માન મળે એટલે બધા જે કરે, અને આ કર્મના સંજોગ એવા છે કળિયુગના કે અપમાન પણ આવે, કારણ કે પુણ્ય સંજોગ આપણને સારું કરાવે, જેના પરિણામે આપણને માન અને જે મળે તે બધા જે કરે, અને પાપના સંજોગોમાં એટલું જ અપમાન પણ આવે. જે આપણે આ બધું જોઈએ છે દુનિયાભરમાં, તો ત્યાં આપણને ખબર પડે કે માન ક્યારે અપમાનમાં ફરી જાય કહેવાય નહીં. એટલે આ કાળના દુષ્કર્મો એવા છે, એટલે સતત ચેતીને ચાલવા જેવું છે. અને જેને ચાખ્યા પૂગલના સુખો, રિએક્શન ઉલટી ઓકાવે. પૂગલના સુખો કારણ કે એ પણ કર્મના પરિણામ રૂપ આવેલા છે. પૂગલના પરિણામ, સારા પરિણામ, તો એના પૂગલના સુખો ચાખવા એટલે કે એને પોતાના માનવાને એનો ગર્વ કરવો. કશા કોઈનો ગર્વ કરાય એવો નથી, કારણ કે આખરે આ પૂગલ આપણે બધી જ રીતે દગો આપે એવું છે. આપણી ઈચ્છા નહીં હોય તો એ જવું પડે, પણ આપણે આવા જવાથી દાદાએ આપણને મુક્ત કર્યા છે. એટલે આ જાગૃતિનો લાભ આપણને મળે છે. આગળ આપણે બધું જોઈશું, પણ મુદ્દો એ છે કે પોતાની જાતને તપાસવાનું છે કે જ્યાં કંઈ સફળતા મળે છે, જ્યાં માન મળે છે, તો ત્યાં આપણી છાતી ફૂલાઈ જાય છે ખરી, અને એની સામે જરા પણ કંઈ નુકસાન જાય છે, કોઈ છેતરી જાય છે આપણને માન આપીને. આજ લગી ઘણા બધા પ્રસંગોમાંથી આપણે જીવન પસાર કરેલું છે, અને એમાંથી તપાસ કરીને આ બધા અનુભવનો સરવાળો કરી લેવાનો છે, અને પૂગલ પરિણામથી, પ્રકૃતિના પરિણામથી આપણે નિશ્ચય સ્વરૂપે, આત્મ સ્વરૂપે કેમ કરીને છૂટા રહીએ. અને આ માન, એમ કહે છે કે માન નામનો કસાય જ્યાં સુધી છે ને, ત્યાં સુધી બીજા બધા જ ભૂતા ઊભા થઈ જાય છે, એટલે બીજા બધા કસાય ઊભા થઈ જાય છે. એટલે એના પર આપણે આગળ બધું જોઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,